નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ગાંડીવેલ દૂર કરવાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કામગીરીના બિલોમાં વધારો થવાની શક્યતાની કરાઈ રજૂઆત। પોરબંદરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં રખડતા પશુઓનો વધતો જતો ત્રાસ, આખલા યુદ્ધથી પરેશાન લોકોનો મહાનગરપાલિકા સામે જબરો રોષ। પોરબંદરના ઘેડ પંથકમાં વરસાદી પાણીથી જનજીવન પર અસર, મંડેરનો રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો। જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં યુવાનની થઈ કરુણ હત્યા, બજારમાં નીકળેલા યુવાન પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો। પોરબંદરના કરલી જળાશયમાંથી ગાંડીવેલ દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે, પરંતુ આ કામગીરીમાં ટેન્ડર પ્રક્રિયા નિષ્ફળ જતા મહાનગરપાલિકા દ્વારા રેડ કોન્ટ્રાક્ટથી કરાવાઈ રહી છે, ત્યારે આ કામગીરીમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। પોરબંદરમાં આવેલ કરલી જળાશયમાં હાલમાં ગાંડીવેલ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। જોકે સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલના કોન્ટ્રાક્ટમાં જળાશયની અંદર અને આસપાસ આવેલ જાળી ઝાકડા દૂર કરવાની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો નથી। પરિણામે માત્ર ગાંડીવેલ દૂર કરવાથી જળાશયની સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવશે નહીં તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર જળાશયમાં ઉગી નીકળેલા જાળી ઝાકરા ગંદકી એકઠી થવાનું કારણ બને છે, ઉપરાંત મચ્છરો સહિત જીવજંતુઓનો ઉપદ્રવ વધવાની તેમજ વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થવાની શક્યતા રહે છે। આથી જળાશયની સંપૂર્ણ સફાઈ માટે ગાંડીવેલની સાથે જ જાળી ઝાકડા પણ દૂર કરવામાં આવે તે સમયની માંગ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। ઉપરાંત આ કામગીરીમાં પ્રથમ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી, તે પ્રક્રિયા નિષ્ફળ જતા હવે ARC એટલે કે એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટથી આ કામગીરી કરાવાઈ રહી છે, જેમાં શ્રમિકોના રોજ ₹581 થી 611 સુધી, તો ટ્રેક્ટર વિથ તોલીનો ભાવ ₹4300 પ્રતિ દિવસ છે, તેમજ મોટા ડમ્પરના એક ટ્રીપના ₹2400 થી વધુ ચૂકવાય છે, તથા બકેટવાળા હિલાચી મશીનના કલાકના ₹2600 કરતાં પણ વધુ ચૂકવાય છે, અને બ્રેકરવાળા હિટાચી મશીનના કલાકના ₹2900 થી વધુ ચૂકવાય છે, તો જેસીબી મશીનમાં પણ ₹1300 થી 1500 જેટલા પર કલાકના ચૂકવાઈ રહ્યા છે। ત્યારે આ મામલે સ્થાનિક લોકો દ્વારા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ભવિષ્યમાં જે પ્રમાણે માણસો અને મશીનોના બિલ મૂકવામાં આવશે તે પ્રમાણે કામગીરી કદાચ પણ ન હોય, અને આવા બિલોમાં માણસોની સંખ્યા અથવા તો મશીનની સંખ્યા કે વાહનોના ફેરફાર વધારી અને ભ્રષ્ટાચાર થઈ શકે છે। ત્યારે આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય મોનિટરિંગ અને તપાસ સાથે કામગીરી કરવામાં આવે, અથવા તો રેડ કોન્ટ્રાક્ટરમાંથી કામ કેન્સલ કરી ફરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી શહેરના બુદ્ધિજીવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ઠક્કર પ્લોટ અને આસપાસના વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે, જેમાં તાજેતરમાં એક આખલા યુદ્ધના કારણે વાહનોમાં નુકસાન થયું હતું, જે અંગે સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે। ત્યારે લોકોમાં પશુઓના ત્રાસને લઈને રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદરના વોર્ડ નંબર 6માં આવેલા ઠક્કર પ્લોટની શેરી નંબર 4માં રખડતા પશુઓનો ત્રાસ સતત વધી રહ્યો છે। આ વિસ્તારમાં થયેલ આખલા યુદ્ધના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે। ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ શેરીમાં દિવસભર પશુઓનું ટોળું ફરી રહ્યું હોય છે, અને અવારનવાર એકબીજા સાથે બાખડી પડતા ભારે દોડધામ મચી જાય છે। તેના કારણે ગલી ખાતે પાર્ક કરાયેલા સ્કૂટર, બાઇક અને કારને પણ નુકસાન પહોંચે છે। આ આખલા યુદ્ધના કારણે અનેક વખત લોકો જીવ બચાવવા માટે દોડધામ કરવા મજબૂર બન્યા છે। ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે શેરીમાં નીકળવું પણ જોખમી બન્યું છે।
આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. પશુઓને કારણે અકસ્માત સર્જાવાની ભીતિ પણ સતત સતાવી રહી છે, ત્યારે સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરી રખડતા પશુઓને પકડી અન્ય સ્થળ પર ખસેડવાની તેમજ શેરીને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે. આ રખડતા પશુનો ત્રાસ માત્ર વાહન ચાલકો પૂરતો મર્યાદિત નથી. શેરીમાં રમતા બાળકો, શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને મહિલાઓ સૌથી વધુ જોખમમાં રહે છે. પશુઓ અચાનક બાખડી પડે અથવા દોડવા લાગે ત્યારે રાહદારીઓને જીવ બચાવવા દોડવું પડે છે. સાથે જ પાર્ક કરેલા વાહનોને નુકસાન થતાં રહેવાસીઓને આર્થિક નુકસાન પણ વેઠવું પડે છે. આથી આ ત્રાસમાંથી વહેલી તકે મુક્તિ અપાવવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરને ટૂંક સમયમાં આધુનિક સુવિધાઓથી સજ્જ એક મોડર્ન લાઇબ્રેરીની ભેટ મળવા જઈ રહી છે, જેમાં એક સમયે જ્યાં સ્વિમિંગ પુલ બનાવવાનો પ્રોજેક્ટ અધૂરો રહી ગયો હતો, તે જ સ્થળે હવે આશરે 15 કરોડ રૂપિયાના ખર્ચે હાઈટેક લાઇબ્રેરીનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે. પોરબંદર નગરપાલિકા હતી તે સમયે મોઢા કોલેજ સામે પક્ષી અભયારણ્ય નજીક આવેલ જગ્યામાં સ્વિમિંગ પુલ બનાવવા કામગીરી શરૂ કરાઈ હતી અને તેના માટે 1.5 કરોડથી વધુની રકમ ફાળવાઈ હતી અને ત્યાં 3 બાજુ દિવાલ ચણી દીધા બાદ ખાડો ખોદવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્યારે રણના પાણીને કારણે 4-5 ફૂટના ખોદકામ બાદ જ પાણી બહાર આવી જતું હોવાથી નગરપાલિકાને સ્વિમિંગ પુલનો પ્રોજેક્ટ રદ કર્યો હતો. તો ત્યારબાદ આ જગ્યા પડતર બની ગઈ હતી અને જાણી ચાકરા ઉગી નીકળ્યા હતા. ત્યારે મહાનગરપાલિકા બન્યા બાદ હવે આ સ્થળે મોડર્ન લાઇબ્રેરીનું નિર્માણ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો અને હાલ અહીં 15 કરોડના ખર્ચે આધુનિક મોડર્ન સુવિધાયુક્ત લાઇબ્રેરીનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા વાંચન માટે રીડિંગ રૂમ, વિવિધ પુસ્તકોનો સંગ્રહ સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવક યુવતીઓ માટે ડિજિટલ ઈ લાઇબ્રેરી, અલગ અલગ પ્રકારના વાચકો માટેના વિભાગ સહિત સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ લાઇબ્રેરીમાં વિશાળ રીડિંગ હોલ, સિનિયર સિટીઝન, મહિલા અને બાળ વિભાગ, કોન્ફરન્સ હોલ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ, સંદર્ભ વિભાગ, અદ્યતન ઈ લાઇબ્રેરી, પુસ્તક આપેલ વિભાગ, મલ્ટીપર્પઝ હોલ, પાર્કિંગ તેમજ શૌચાલય જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે અને લાઇબ્રેરીની 2 થી 3 માળની અદ્યતન ઇમારતનું નિર્માણ થશે. ઉપરાંત ઈ લાઇબ્રેરી અને વિવિધ પુસ્તકોનો સંગ્રહ અને રીડિંગ ગ્રુપ જે તૈયાર કરતા હોય, જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય કે અન્ય કોઈ એક્ઝામ્સ એના માટેની અને એના માટે રીડિંગ ગ્રુપ પણ ત્યાં ઉપલબ્ધ કરવામાં આવશે અને સંપૂર્ણપણે મોડર્ન લાઇબ્રેરી બની રહે અને તેના માટે કામગીરી ધમધમી રહી છે અને એકાદ જ વર્ષમાં શહેરને આ અદ્યતન લાઇબ્રેરીની ભેટ મળશે તેવું તંત્ર જણાવી રહ્યું છે. જે મોઢા કોલેજ સામે લાઇબ્રેરીનું કામ ચાલે, કેટલાના ખર્ચ અને કઈ રીતે શું છે એમાં? પોરબંદર શહેરને મળેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળની ગ્રાન્ટમાંથી મોઢા કોલેજ ખાતે આપણે અંદાજિત ₹15 કરોડના ખર્ચે મોડર્ન લાઇબ્રેરી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. હાલ એમાં આ જગ્યા પુરાણથી બનાવેલી હોય ત્યાં પાઇલ ફાઉન્ડેશનની કામગીરી ચાલી રહી છે. પાઇલ જે છે અંદાજે 10 થી 12 મીટર ઊંડા પાઇલ નાખવામાં આવી રહ્યા છે. પાઇલ ફાઉન્ડેશનનું કામ શરૂ થયા બાદ ઉપર એનું ફાઉન્ડેશન કરી અને ઉપર પછી એનું જે સ્ટ્રક્ચર છે ઉપરનું બનાવવાની કામગીરી શરૂ થશે. અંદાજે 15 કરોડ રૂપિયાનો ખર્ચ છે. આમાં જે 3 માળનું બિલ્ડિંગ છે એનામાં જે છેલ્લો માળ છે એ 24 કલાક વિદ્યાર્થીઓ વાંચન કરી શકે તે માટે ખુલ્લો રાખવામાં આવશે. આ જે ટેન્ડર છે એમાં ફર્નિચરની પણ આપણે વ્યવસ્થા કરેલી છે અને આધુનિક પ્રકારનું ફર્નિચર લગાવવામાં આવશે. એક જે સેક્શન છે એ આખો ડિજિટલ લાઇબ્રેરીનો છે, એટલે કોમ્પ્યુટર આધારિત એક લાઇબ્રેરી પણ ત્યાં બનાવવામાં આવશે. આમાં પોરબંદર શહેરના વિદ્યાર્થીઓ અને જે પરીક્ષાર્થીઓ છે એમને જે વાંચન માટેની ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ થશે. પોરબંદરની ચોપાટી ખાતે મનપા દ્વારા દરિયો તોફાની હોવાના ચેતવણી સૂચક બોર્ડ મૂકવામાં આવ્યા છે, પરંતુ આ બોર્ડ ગુજરાતી ભાષામાં હોવાથી અન્ય રાજ્યોના પ્રવાસીઓ અને વિદેશી પ્રવાસીઓ સમજી શકતા નથી, જેથી હિન્દી અને અંગ્રેજી ભાષામાં બોર્ડ મૂકવા માંગ ઉઠી છે. ચોમાસાની ઋતુ સક્રિય થતાં જ પોરબંદરના ચોપાટી બીચ પર દરિયામાં ભારે કરંટ અને તોફાની મોજા જોવા મળી રહ્યા છે, જેમાં દરિયાની આ ભયજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓની સુરક્ષા માટે મહાનગરપાલિકા દ્વારા બીચ કિનારે જાહેર ચેતવણીના સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે. જોકે આ તમામ બોર્ડ પર માત્ર ગુજરાતી ભાષામાં જ લખાણ હોવાના કારણે
અન્ય રાજ્યો અને વિદેશથી આવતા પ્રવાસીઓ માટે સુરક્ષા સામે મોટો સવાલ ઊભો થયો છે. ચોપાટી માત્ર સ્થાનિકો માટે જ નથી, પરંતુ સમગ્ર દેશ અને વિદેશના પ્રવાસીઓ માટે એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. અહીં રોજ મોટી સંખ્યામાં અન્ય રાજ્યોના તેમજ વિદેશી પર્યટકો બીચની મોજ માણવા આવે છે. હાલ દરિયો તોફાની હોવાથી મહાનગરપાલિકાએ બોર્ડ પર લખ્યું છે કે દરિયો ભયજનક હોવાથી ગાઈડ અને જરૂરી બચાવ સાધનો વગર દરિયામાં ઉતરવું નહીં. સ્થાનિક અને ગુજરાતી પ્રવાસીઓ આ લખાણ વાંચીને દરિયાની ગંભીરતા સમજી જાય છે અને કિનારેથી દૂર રહે છે, પરંતુ પરપ્રાંતીય કે વિદેશી પ્રવાસીઓ ગુજરાતી ભાષા સમજી શકતા નથી. ભાષાની આ મર્યાદાને કારણે તેઓ બોર્ડ પર શું સૂચના લખી છે તેનાથી તદ્દન અજાણ રહે છે. ભાષાના સમજાવવાના કારણે ઘણા પ્રવાસીઓ દરિયાને સામાન્ય માનીને મોજાની નજીક પગ બોળવા, સેલ્ફી ખેંચવા કે સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવવા છેક પાણી સુધી દોડી જાય છે. તોફાની દરિયામાં ગમે ત્યારે આવતા મોટા મોજા પ્રવાસીઓને ખેંચી જઈ શકે છે, જે ભૂતકાળમાં બનેલ અકસ્માતની ઘટનાઓની યાદ અપાવે છે. પ્રવાસીઓ જાણી જોઈને નહીં, પરંતુ માહિતીના અભાવે પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. બીચ પર આવતા તમામ પ્રવાસીઓ દરિયાની સ્થિતિ અને વહીવટી તંત્રની સૂચનાઓની ગંભીરતાને સરળતાથી સમજી શકે તે માટે અહીં ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ ચેતવણી પ્રદર્શિત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કરલી જળાશયમાંથી ગાંડીવેલ દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે, પરંતુ હાથેથી કામ થઈ રહ્યું હોવાથી દિવસો સુધી કામ ચાલશે તેના બદલે મશીનરીથી કામ કરવા અને જાડી ઝાખરા દૂર કરવા પણ રજૂઆત થઈ છે. પોરબંદરમાં આવેલ કરલી જળાશયમાં હાલમાં ગાંડીવેલ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, જેને સ્થાનિકોએ આવકારી છે. જોકે સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલના કોન્ટ્રાક્ટમાં જળાશયની અંદર અને આસપાસ આવેલા જાડી ઝાખરા દૂર કરવાની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પરિણામે માત્ર ગાંડીવેલ દૂર કરવાથી જળાશયની સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવશે નહીં તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર જળાશયમાં ઉગી નીકળેલા જાડી ઝાખરા ગંદકી એકઠી થવાનું કારણ બને છે. ઉપરાંત મચ્છરો સહિત જીવજંતુઓનો ઉપદ્રવ વધવાની તેમજ વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થવાની શક્યતા રહે છે. આથી જળાશયની સંપૂર્ણ સફાઈ માટે ગાંડીવેલની સાથે જાડી ઝાખરા પણ દૂર કરવામાં આવે તે સમયની માંગ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સ્થાનિક લોકોએ સંબંધિત વિભાગ અને તંત્રને રજૂઆત કરીને હાલની કામગીરીમાં જરૂરી ફેરફાર કરી જળાશયની સર્વાંગી સફાઈ હાથ ધરવાની અપીલ કરી છે. કરલી જળાશય સ્વચ્છ, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ બને તે માટે તંત્ર દ્વારા વહેલી તકે જાડી ઝાખરા દૂર કરવાની કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં વ્યાપક માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના 3 માર્ગો પર કામગીરી કરવામાં આવશે, જેમાં રૂપિયા 20 લાખના ખર્ચે નવતર સ્ટ્રીટ લાઇટ ફિટ કરવાની કામગીરી ચાલી રહી છે, જે 1 અઠવાડિયામાં પૂર્ણ થશે. પોરબંદરમાં ત્રિશુલ અને ડમરૂની ડિઝાઇનવાળી નવતર સ્ટ્રીટ લાઇટો હાર્મોની ફુવારાથી સોનેરી મેડિકલ સુધી, હાર્મોની ફુવારાથી જજીસ બંગલો સુધી અને પેરેડાઇઝ ફુવારાથી કલેક્ટર બંગલો સુધી એમ 3 સ્તરોએ ફિટ કરવામાં આવશે, જેમાં હાર્મોની ફુવારાથી જજીસ બંગલો અને હાર્મોની ફુવારાથી સોનેરી મેડિકલ સુધીમાં 23 લાઇટોના પોલ ફિટ થશે, જેની ડિઝાઇન થોડી અલગ રહેશે. જ્યારે ત્રિશુલ અને ડમરૂની ડિઝાઇનના પોલ પેરેડાઇઝ ફુવારાથી કલેક્ટર બંગલો રોડ પર ફિટ થઈ ચૂક્યા છે. લાઇટની આ કામગીરી રૂપિયા 20 લાખના ખર્ચે થઈ રહી છે અને અઠવાડિયામાં તમામ કામ પૂર્ણ થશે તેવો મહાનગરપાલિકાનો દાવો છે. અને લાઇટ ફિટ થયા બાદ સમગ્ર માર્ગ ઝળહળી ઉઠશે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરોડાના સાંસદ અને ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડોક્ટર હેમાંગભાઈ જોશી પોરબંદરની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમણે પોરબંદરના યોગ ટ્રેનરો, ફિટનેસ કોચ અને યુવાનો સાથે સંવાદ યોજી યોગ અને ફિટનેસનું મહત્વ સમજાવ્યું હતું. તાજેતરમાં પોરબંદર જિલ્લાની મુલાકાતે આવેલા બરોડાના સાંસદ તથા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડોક્ટર હેમાંગભાઈ જોશી અને પ્રદેશ મહામંત્રી ડોક્ટર દેવાંગીબેન મયદ વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે પોરબંદરના યોગ, ફિટનેસ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે કાર્યરત યુવક યુવતીઓ સાથે વિશેષ મુલાકાત કરી યોગ અને ફિટનેસ અંગે પ્રેરણાદાયી સંવાદ યોજ્યો હતો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનરો સાથે જોડાયેલા સંવાદમાં ડોક્ટર હેમાંગભાઈ જોશીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી
યોગને વૈશ્વિક ઓળખ મળી છે અને સમગ્ર વિશ્વમાં ભારતની યોગ પરંપરાને નવી દિશા મળી છે. તેમણે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં થઈ રહેલી કામગીરી તેમજ પોરબંદર યોગ બોર્ડ પરિવારની સેવાકીય પ્રવૃત્તિઓને પણ બિરદાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કોઓર્ડિનેટર કેતન કોતિયા, યોગ ટ્રેનરો અને કોચ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ શહેરની એક્સ્ટ્રીમ ફિટનેસ કેર સંસ્થાના ફિટનેસ, કરાટે અને માર્શલ આર્ટ્સ ટ્રેનરો સાથે પણ મુલાકાત યોજાઈ હતી. ડૉક્ટર હેમાંગભાઈ જોશીએ કરાટે, યોગ અને રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોરબંદરનું નામ રોશન કરનારા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા મોરચાના હોદ્દેદારો, રમત વિકાસના અધિકારીઓ, યોગ ટ્રેનરો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પરિવાર દ્વારા મહાનુભાવોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના હિટ એન્ડ વિન ક્રિકેટ ગ્રુપ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગણોદ પ્રાથમિક શાળા ખાતે બટુક ભોજન તથા સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનાર યોજાયો હતો. પોરબંદરના હિટ એન્ડ વિન ક્રિકેટ ગ્રુપ દ્વારા ગણોદ પ્રાથમિક શાળામાં ગ્રુપના યુવાન હાર્દિક મકવાણાની પવિત્ર સ્મૃતિમાં બટુક ભોજન તથા સાયબર ક્રાઇમ જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ગ્રુપના યુવાન હાર્દિક મકવાણાનું અવસાન 2 મહિના પૂર્વે થયું હતું, ત્યારે તેની સ્મૃતિમાં ક્રિકેટ ગ્રુપ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેમાં હાલ કલેક્ટર ધાનાણીએ બિલેશ્વર ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર એસડી ધાનાણીએ આત્મા યોજના હેઠળ ચાલુ વર્ષે એલાઇટ શાકભાજીના બિયારણનો લાભ મેળવનાર તેમજ ગાય સહાય યોજનાના લાભાર્થી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે ચર્ચા કરી હતી, જેમાં તેમણે ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતીના તેમના અનુભવો, વિવિધ સરકારી યોજનાઓથી મળેલા લાભો તથા ખેતીની પ્રગતિ અંગે માહિતી મેળવી હતી. ત્યારે જિલ્લા કલેક્ટરે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને વધુને વધુ ખેડૂતોને આ પદ્ધતિ સાથે જોડાવા માટે પ્રેરિત કરવાની અપીલ કરી હતી. ઉપરાંત સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લઈ પ્રાકૃતિક ખેતીને વધુ સશક્ત અને ટકાઉ બનાવવા અનુરોધ કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઘેડ વિસ્તારમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે વરસાદી પાણી ફરી વળતા અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ત્યારે સિંગરિયા અને મંડેર ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. આ સ્થિતિ વચ્ચે ધારાસભ્યએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને ખેડૂતોની સમસ્યાઓ સાંભળી હતી. પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારમાં ઉપરવાસમાંથી આવેલા વરસાદી પાણીના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે, જેમાં સિંગરિયા અને મંડેર ગામને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આસપાસના ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં ઊભા પાક અને આગામી વાવેતરને લઈને ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે. પાણીના લાંબા સમય સુધી ભરાવવાથી ખેતીને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિમાં ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાએ માધવપુરના ઘેડ વિસ્તારની મુલાકાત લીધી હતી. આજ રોજ અમે લોકો ઘેડ વિસ્તારની મુલાકાતે નીકળ્યા છે. ઉપરવાસમાંથી પાણી વધારે આવેલું છે, બરાબર, અને થોડાક લાઇટના પ્રશ્ન હતા. પાણી આવ્યું છે ઉપરવાસમાં વધારે, અને બધાને ખેડૂત અપીલ કરી ધ્યાન રાખવાનું છે. બહાર હાઈવે રસ્તા બધા પાણી ભરાઈ ગયા છે, અને બહાર એક ધ્યાન રાખશે. બાકી જે નાના મોટા પ્રશ્ન હતા બધા એ પ્રશ્નનું નિરાકરણ કર્યું ત્યાં આવીને. પાણી આવ્યું છે ઉપરવાસમાં વધારે, અને નિરીક્ષણ કરવા આવ્યા છે. ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાએ અસરગ્રસ્ત ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી હતી. ખેડૂતોએ વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવાની તેમજ અસરગ્રસ્તોને તાત્કાલિક રાહત અને સહાય આપવાની માંગ ઉઠાવી હતી. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં કેકે નગર રોડ પર અનેક સ્ટ્રીટ લાઇટો બંધ જોવા મળે છે. ત્યારે હાલ વરસાદની ઋતુને લઈને લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે સ્થાનિકોએ વહેલી તકે આ સ્ટ્રીટ લાઇટના સમારકામની માંગ કરી છે. જય સિયારામ. હવે આ જે રોડ છે આપણે કેકે નગરથી છેક આવાસ સુધીનો રોડ. હવે આ
રોડ ઉપર હજી તો આપણે વરસાદનું આગમન થયું છે. અડધોથી 1 ઇંચ જેટલો વરસાદ થયો ત્યાં અહીંયા જે સ્ટ્રીટ લાઇટો છે એ સાંજની બંધ હાલતમાં એમ જ છે. અને અહીંયા જે આપણે રામકૃષ્ણ મિશનના મકાનો છે ત્યાં તો 5, 5:30 વાગ્યાની લાઇટો હોઈ ગઈ છે. હજી એ લોકો કે જીબીમાં ફોનો કર્યા ઘણા લોકોએ પણ કંઈ સરખો જવાબ જ નથી મળ્યો. આજે અત્યારે 10:30, 11 વાગવા આવ્યા રાખડીના સમયે. હવે ઘરમાં નાના છોકરા હોય એવી આવી ગરમીમાં કેવી હાલતો થતી હશે એ લોકોને ખ્યાલ હશે. આજ ગરીબ એરિયા તો ગરીબ જ એરિયા રહેતા જાય છે અને વીઆઈપી તો વીઆઈપી એરિયા થતા જાય છે. કેમ કે એ એરિયામાં કોઈ જાતની કંઈ તકલીફો થતી જ બસ સામાન્ય માણસોની કેમ તકલીફો થાય છે એ જ કંઈ સમજાતું નથી. બસ વહેલી તકે આવા નાના એરિયામાં આવી નાની તકલીફો નો સોલ્યુશન થઈ જાય તો સારું. જય સિયારામ. કુતિયાણા પંથકના તરખાઈ ગામેથી વરસાદી જુગાર ઝડપાયો છે, જેમાં વરસાદી ઋતુમાં જુગારની મોજ માણી રહેલા 5 જેટલા શખ્સોને પોલીસે ઝડપી લીધા છે અને કાર્યવાહી હાથ ધરી છે. કુતિયાણા પંથકના તરખાઈ ગામે વરસાદની મોસમમાં કેટલાક શખ્સો જુગારની મોજ માણતા હોવાની પોલીસને માહિતી મળી હતી. ત્યારે પોલીસે દરોડો પાડી એક મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમી રહેલા અર્જણ ભોજા તરખાલા, હરદાસ માલદે કેશવાલા, પરબત ગાંગા તરખાલા, ચના ગાંગા તરખાલા અને ગાંગા કારા તરખાલા સહિતના શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને સ્થળ પરથી ₹11,400ની રોકડ સહિતનો મુદ્દા માલ કબજે કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુર શહેરમાં હત્યાની એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર પંથકમાં સનસનાટી ફેલાવી છે, જેમાં શહેરના કણકિયા પ્લોટ વિસ્તારમાં એક યુવાનની અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા નિપજાવી નાખતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવની પ્રાથમિક માહિતી મુજબ કમલેશભાઈ અરુણભાઈ વાઘેલા નામનો આ યુવાન પોતાના ઘરે જમતી વખતે છાશ અને બરફ લેવા માટે બહાર નીકળ્યો હતો. તે દરમિયાન અજાણ્યા હુમલાખોરોએ તેમના પર તીક્ષ્ણ છરી વડે આડેધડ ઘા ઝીકી જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા આ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતાં જ હોસ્પિટલ પરિસરમાં મૃતકના પરિવારજનો તેમજ સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જેતપુર સિટી પોલીસ તથા એલસીબી સહિતની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે તપાસ હાથ ધરી હતી. હાલ હત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ત્યારે પોલીસે અજાણ્યા હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરના બોખીરા કોડીવાડના નાકા પાસેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે રાજુ ઉર્ફે રાજ હરસુખ ડાકી નામના આ શખ્સને જાહેરમાંથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના મિયાણી ગામેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે ડાયા પોમાભાઈ પરમાર નામના આ શખ્સને પાવરહાઉસ નજીકથી જાહેરમાંથી દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના સોઢાણા ગામેથી જુગાર રમતા 3 શખ્સો ઝડપાયા છે, જેમાં પોલીસે દરોડો પાડી પ્રકાશ હેમંત શિંગરખિયા, રમેશ વિક્રમ ચાંડપા અને સુરેશ રાજા શિંગરખિયાને જુગારની મોજ માણતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી ₹3,490ની રોકડ રકમ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. હવે જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ગાંડીવેલ દૂર કરવાની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ. કામગીરીના બિલોમાં વધારો થવાની શક્યતાની કરાઈ રજૂઆત. પોરબંદરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં રખડતા પશુઓનો વધતો જતો ત્રાસ. આખલા યુદ્ધથી પરેશાન લોકોનો મહાનગરપાલિકા સામે જબરો રોષ. પોરબંદરના ઘેડ પંથકમાં વરસાદી પાણીથી જનજીવન પર અસર. મંડેરનો રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો. જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં યુવાનની થઈ કરુણ હત્યા. બજારમાં નીકળેલા યુવાન પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.